નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 299 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર કનેક્શન લીધેલા હોય તો તે કાપી તેમની સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં લુખ્ખા તત્વો દ્વારા જાહેરમાં તોડફોડ સહિતની ઘટનાઓ બનતા સમગ્ર રાજ્યમાં આવા શખ્સો સામે કાર્યવાહી કરવા ગૃહ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેના પગલે બનાસકાંઠા પોલીસ દ્વારા 299 જેટલા લુખ્ખા તત્વોની યાદી તૈયાર કરી તેમના ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની સૂચનાથી ડીવાયએસપી ડોક્ટર જે કામિત, એલસીબી પીઆઈ એવી દેસાઈ, પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ પીઆર મારુ, તાલુકા પીઆઈ, પૂર્વ પીઆઈ સહિતના અધિકારીઓએ સોમવારની રાત્રે અસામાજિક તત્વોના ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા દ્વારા અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર રાજસ્થાનથી આવતા તમામ વાહનો ચેક કરવામાં આવ્યું હતું. તેમજ પાલનપુર એરોમા સર્કલ, ન્યૂ બસ સ્પોટ, ગુરુ નાનક ચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરી કાળા કાચવાળી ગાડીઓના ફિલ્મ પટ્ટી ઉતરાવી દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 80 અસામાજિક તત્વોના ઘર ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર વીજ કનેક્શન જોડેલ કનેક્શન કાપી, ગેરકાયદેસર પાણી કનેક્શન લીધેલ હોય તો તેવા કનેક્શન કાપી તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ પ્રસરી રહ્યો છે.